અમદાવાદમાં એર ઇન્ડિયાના AI-171 પ્લેન ક્રેશમાં 229 પેસેન્જર અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બરના મોત થયા. લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં કેટલાય મુસાફરો જીવનના ઘણા મહત્વના પ્રસંગો ઉજવવા, કેટલાક સગા સંબંધીઓને મળવા તો કેટલાકની તો આ પહેલી સફર અંતિમ સફર બની ગઈ. આ ફ્લાઇટમાં 4 મહિના પહેલા જ લગ્ન ગ્રંથિથી જોડાયેલું ચૌધરી દંપતી પણ સવાર હતું. પહેલીવાર પત્ની ધાપુબેનને લઈને કમલેશભાઈ લંડન જવા નીકળ્યા હતા. પત્નીની અંતિમ વિધિ માટે લંડનથી સુરત આવેલા અર્જુન પટોળિયા માટે લંડનની આ ફ્લાઇટ મોતની ફ્લાઇટ બની ગઈ. ગાંધીનગરના ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બ્રહ્મભટ્ટ પણ આ જ હતભાગી ફ્લાઇટમાં સવાર હતા. દંપતીનું મોત થતા 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી નોંધારા થઈ ગયા છે. માતા પિતાએ એકનો એક દીકરો અને 3 બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. ઊંઝાના એઠોર ગામના કેતન પટેલ તેમના પિતાની અંતિમ વિધિ માટે ભારત આવ્યા હતા અને માતાને પોતાની સાથે લંડન લઈ જઈ રહ્યા હતા. 1 મહિના પહેલા જ સગાઈ કરનાર યુવક યુવતીનું સજોડે આ પ્લેન. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.